આજે આપણે જે આઈસ્ક્રીમ બનાવવાના છે તેમાં ના તો કસ્ટર્ડ પાવડર કે પછી કોર્નફ્લોર કે પછી કોઈપણ જાતની ક્રીમ કે મલાઈનો ઉપયોગ કર્યા વગર એકદમ સ્મૂથ આઈસ્ક્રીમ બનાવવાના છે, તે પણ કોઈપણ જાતના આઈસ ક્રિસ્ટલ વગર એકદમ સ્મૂથ આઈસ્ક્રીમ. તો ચલો શરૂ કરીએ રેસીપી. સૌથી પહેલાં એક કઢાઈ લઈશું. તેમાં થોડું પાણી એડ કરીને તેમાં 1 લીટર ફૂલ ફેટ દૂધ ઉમેરી લઈશું. દૂધને ઉકાળીને 3/4 કરવાનું છે. દૂધ ગરમ થઈ જાય એટલે આપણે હવે એક અલગ બાઉલમાં 2 ટેબલસ્પૂન ચોખા બરાબર ધોઈને લેવાના છે. મેં અહીં કૃષ્ણ કબૂતના ચોખા લીધા છે. તમે કોઈ પણ વ્હાઈટ ચોખા લઈ શકો છો. બાસમતી હોય તો બાસમતી પણ લઈ શકો છો. હવે તેમાં મેં 10થી 12 કાજુ અને સાથે સાથે એક બાઉલ મખાના, આશરે 20 નંગ જેટલા મખાના મેં અહીં ઉમેર્યા છે. હવે આ 3 વસ્તુને આપણે જે દૂધ ગરમ કર્યું છે એમાંથી 1 કપ દૂધ અને કેસર ઉમેરીને આ બધી વસ્તુને 10થી 15 મિનિટ પલળવા દઈશું, કેમ કે આ બધી વસ્તુની આપણે સ્મૂથ પેસ્ટ બનાવવાના છીએ, જેનાથી આઈસ્ક્રીમ એકદમ સ્મૂથ અને ક્રીમી બનશે. હવે તમે જોઈ શકો છો કે દૂધ ઉકળીને અડધું થઈ ગયું છે. તો હવે ચોખા, કાજુ અને મખાનાવાળું મિશ્રણ પલળી ગયું છે, તો તેને મિક્સર જારમાં એકદમ સ્મૂથ પીસીને તૈયાર કરી લઈશું. જોઈ શકો છો કે દૂધ સરસ ઘાટું થવા લાગ્યું છે. મેં અહીં 7થી 8 મિનિટ દૂધને થવા દીધું છે. હવે તેમાં આ સ્મૂથ પેસ્ટ એડ કરીને સરસ રીતે મિક્સ કરી લઈશું. આ પેસ્ટમાં આપણે ચોખા ઉમેર્યા છે તો આઈસ્ક્રીમમાં કોઈ પણ પ્રકારનો ટેસ્ટ આવશે નહીં, પણ ચોખાના લીધે આઈસ્ક્રીમ સ્મૂથ અને ક્રીમી ટેક્સચર આપશે. હવે દૂધ સરસ ઘાટું થઈ ગયું છે, તો તેમાં મેં 1.5 કપ જેટલી અહીં મોટી સાકર લીધેલી છે, જેને દૂધમાં એડ કરીને ઓગળે ત્યાં સુધી દૂધને થવા દઈશું. તમે અહીં સાકરની જગ્યાએ ગોળ પણ વાપરી શકો છો, પણ એટલું ધ્યાન રાખવું કે દૂધ થોડું ઠંડુ કરી લેવું, નહીં તો દૂધ ફાટી જશે. ત્યારબાદ ગેસની ફ્લેમ બંધ કરીને તેમાં ઇલાયચી ઉમેરીને દૂધને ઠંડુ થવા દઈશું. હવે દૂધ ઠંડુ થઈ ગયું છે, તો તેને મિક્સર જારમાં લઈને આપણે સરસ સ્મૂથ પેસ્ટ બનાવી લઈશું અને ત્યારબાદ તેને એક ડબ્બામાં, એરટાઈટ ડબ્બામાં નીકાળીને બટર પેપર વડે ઢાંકીને આપણે તેને 7થી 8 કલાક કાં તો પછી ઓવરનાઇટ ફ્રીઝરમાં રાખી દઈશું. આઈસ્ક્રીમને આખી રાત ફ્રીઝરમાં રાખ્યા બાદ તમે જોઈ શકો છો કે આપણો આઈસ્ક્રીમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે. તો આપણે તેને કેસર અને પિસ્તાથી ગાર્નિશ કરીને સર્વ કરીશું. Woke up late, missed the morning glaze, but the sunlight hits in so many ways.